આદિવાસી વિસ્તારોમાં હોળીની ઉજવણી એક નવો પ્રસંગ છે, જેમાં સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાનું સુંદર સંગમ. હોળીની ઉજવણી દેશભરમાં અલગ અલગ રીતે થાય છે, પરંતુ આદિવાસી વિસ્તારોમાં તેની ઉજવણીનું એક અલગ જ સ્વરૂપ જોવા મળે છે. ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓમાં રહેતા આદિવાસી સમુદાયો હોળીને પોતાની પરંપરાગત રીતે ઉજવે છે, જેમાં સંસ્કૃતિ, રિવાજો અને સામાજિક એકતાનું અનોખું સંગમ જોવા મળે છે. આદિવાસી સમુદાયોમાં હોળીનું મહત્વ એટલું તેમની સંસ્કૃતિ અને પરંપરાઓનું જતન કરવાનું માધ્યમ. આદિવાસીઓ માટે હોળી એક એવો પ્રસંગ છે જેમાં સમગ્ર ગામ એક સાથે આવે છે અને એકબીજાને સાથે આનંદની ઉજવણી કરે છે. આ તહેવારમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો અને મહિલાઓ સુધી દરેક ભાગ લે છે, જે તેની સામાજિક સમાવેશકતા દર્શાવે છે. અને આદિવાસી વિસ્તારોમાં હોળીની ઉજવણીનું એક મુખ્ય આકર્ષણ છે ઢોલ અને નગારાની ધૂન. ઢોલ એ આદિવાસી સમુદાયનું પરંપરાગત વાદ્ય છે, જેને હોળીના દિવસે ખાસ કરીને વગાડવામાં આવે છે. આ ઢોલની ધૂન પર આદિવાસી લોકો પરંપરાગત નૃત્યો કરે છે અને ઢોલની ધૂન એટલી ઉત્સાહજનક હોય છે કે તે આખા ગામને એક સાથે નૃત્ય માટે પ્રેરે છે. આ ઢોલનું વાદન માત્ર આનંદનું પ્રતીક નથી, પરંતુ તે આદિવાસી સમુદાયની સંસ્કૃતિનું પણ પ્રતીક માનવામાં આવે છે. બ્યુરો ચીફ ઇમરાન પીરા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, અરવલ્લી.